જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। આપણે આવી જઈએ છીએ આપણી વાડીએ અને બદલાઈ નાખ્યા છે આપણે બધા ટોરા અને હવે નાખી દી બધાને નીણ। આપણો પાડો બાંધી છે વાછડી, તો ચાલો નાખી દી નીણ। તો મિત્રો આપણે નાખી દીધી છે બધી બે ગમેણમાં નીણ। જુઓ મગફળીને ભૂકાની નાખી છે નીણ અને આપણી ભેંસ કાળી બની હમણાં થોડાક ટાઈમ પહેલાં જ વિયાણી છે। ગાયનો પાડો છે અને વાસળી છે જે આપણે આ ગા છે જે હમણાં આપણે લાયા જ છીએ। તો કેવી લાગી છે ગા કોમેન્ટ કરજો। કલર સેજ ભૂરા જેવો છે પણ આમ જોવો જઈએ ધોરા ડાઘા પણ છે। ગીર ગા છે આપણે લાયા છીએ અને બધા ખરી છે નીણ। આપણી આ ગા પણ હવે 2-3 મહિના જેવી વાર છે, 3 મહિનાની આ ગા પણ આપણી વીણી જશે। રાજગાની આ વાસળી છે। આપણી આ ગા પણ હમણાં ટૂંક સમયમાં વિયાવાની છે। કાઢી અચક આવું પણ છોડી દીધું છે ને હજી તો ઉતારશે। આ ગાને જે આપણે 2 દિવસ થયા છે દોવાનું બંધ કરવીને। ત્યાં સુધી જે આપણે દોઈ હતી કારણ કે દૂધાનું ઓછું થયું નથી અને બે દિવસ જેવું થયું છે દોવાનું બંધ કરવીને। આ બાજુ વાસળ્યું અને 2 પાડ્યું આપણી। જોઈ લો આપણે સરખી રીતે હવે ગા જોઈ લો। કલર પેટર્ન પણ સારો જ છે અને આઈની વાસળી બોલી સાઈડ બધી ભેંસું પણ નીણ ખરી છે। હવે તમને દઈ દઉં એક અપડેટ। આ બાજુ છે આ સાબડી ત્રણેય પાડ્યું અને આપણે આ બાજુ અને અહીંયા પણ ઠંડી બહુ છે જેના કારણે આપણે અહીંયા બધું બાંધ્યું છે આડું। રાતે આપણે અહીંયા લઈ લઈશી જે ઢોરાનું આપણે દૂધ કાઢવાનું હોય દોવા દેતા હોય બધા પશુ આપણે અહીંયા લઈ લઈશી અને અહીંયા આડું બાંધી દીધું છે જેની ટાટ ઓછી હોય। આપણે આ ભેંસ ઘણી ઉંમર થઈ જશે, ગઈઢી થઈ જશે, દોવા પણ નથી દેતી। એને આપણે અત્યારે અહીંયા રાખી છે તડકામાં કારણ કે રાતે ટાઈટ બહુ હોય છે તો સવારમાં છે તડકો આવે તો
ઉંમરના લીધે ટાઈટ ન સડી જાય શું. અમને આપણે આ બકડીયામાં મેળવું પડશે, કારણ કે વેરે છે બહુ. જુઓ છે ને મજા અમને. આમ આપણે ખોર મેળવેલો છે, ભૂસું છે, દાણ છે, ખોર છે. એમાં પગ મેલીને મગફળીનું પાનું ખાય છે. આપણી આ કાબરીની વાસળી છે. તો આપણો પાડો આપણી જે ભેંસને 3 બચ્ચા હતી, ભેંસ બાંધી છે ખાંડી. અને આ ભેંસ આપણી આજે જ પાડી ફરી ગઈ છે, વીટમાં આવી હતી. મારા ધર્મમાં 100% ગાભણ પણ નીકળશે હવે. અને આપણે ફેરવી નાખી છે પાડેથી. અને તમે જો નોટિસ કર્યું તો આ જગ્યાએ આપણે પૂરી બાંધતા હતા, જેને આપણે સેલ કરી દીધી છે, વેચી દીધી છે. વેચવાનું કારણ એક જ હતું કે પૂરી દોમ બહુ હાર્ડ પડતી હતી. અને આપણે એક મિત્રે પણ માગી હતી તો આપણે દઈ દીધી છે. અહીંયા આપણે પૂરી બાંધતા હતા આપણે આ પાડી પાછળ. એને મિલ્ક કરવામાં બહુ હાર્ડ પડતી હતી. આપણે અત્યારે મોટર બંધ છે, કારણ કે આપણા ટ્રેક્ટરમાં કંઈક ભડાકા થયા છે. એટલે હવે વિડીયોનો કરી આપણે એન્ડ. મળીએ કોઈ નવા વ્લોગમાં. વ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.